હમણાં આ શંભાઈ ને હમણાં દેખાતા નહીં તે શું કરે ચોકન રહેશે તો પછી પેલા શીખાડવાનું વાદે તો નહીં જાય એવું લાગે છે કેમ કે હમણાં તો ત્યાં ભાડા નહીં યુવાનું ના હમણાં ત્યાં દેખાતા નહીં જો કદાચ આવે ને તો પૂછું કે મારું હમણાં તો હું તો ઘેરે નહીં ગયો આ ડોન પાણી બોણી મેલું કીધું ભેંસોને તરસી તરસી કીધું અમુક પાણી બોણી પાઈએ પાણી બોણી પાવું 4 બાર નખવું પછી હા ફોને શિખર આવે છે મારતો ને ફોને તો હાલો હાલ અલ્યા હું હતું ના ના યાર હું આખો દાડો કંટાળો છે કાને ભેંસો પાણી પાઉં છું એવું છે હે સારું સારું ભાઈ એ સારું 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 એ કશો વાંધો નહીં હા હા વાંધો નહીં એ તો એ સારું હો હા હા બે ભેંસો તો આ રોજ યુવાને પાયેલી છે તો મને એક દાડો પાવા મોકલું છું ને તો મને બીક લાગે છે એક તો પગ ભાગી ગયો છે પાછો અને ના કરે નારાયણ ને વળી પાછું ભેટું મેલે ઓ આ તો શું છે કે ગરમીનો દાડો આવ્યો તો યુવાને પોણી બોણી જોવે કે અને પેલો તો શું છે તે ઘેર બેસી રહ્યા તે ખાલી એકલો ટીવડો જોઈ અને બસ એ પેલી સિરિયલ આવશે ને ઓમ આવશે આપણે પાણી પીવા જોવો છે યુવાન ના જોવો હમણાં આવશે હમણાં ઉઠશે 5 વાગે તે પેલો લસકો છે તે બધા આવશે હા આપી રહી એમાં પેલી પાવાય છે લાવું છું મને ખબર છે તો હું જોઈ રહ્યો છું તમારા માટે લાવું છું હું હજી હું ભરવા જ જઉં છું ને પણ લાવું તમારા માટે તમને તરસ્યા નહીં મેલું એ તમારા ધનવન પટે હું નહીં પાછો ઓહો તમારા માંથી કે હું તો બધાને પાણી પાવું હમણાં પાણી એ પાવું ને હમણાં પાછો લસકો વાટવા આવું છું પાછો ઓહો બે હું હાલ આવું હાલ પાણી ભરીને આવું છું હા કોઈ તડકો પડે છે એક તો આ પગની તકલીફ એવી છે ને એક તો પગ ભાગી ગયો છે તો કંટાળો એ રહ્યો છે આ પોણી આટલું પોણી છે તો પાટ જોર આવે છે બોલો તા हम कई पहले आ जाओ ખજાના ભગવાન ને ઘણું પોણી આલી કે હેતરમાં છીએ તે પણ ખાલી ભેંસોને પાવાનું જોર આવે છે બસ ઘેર બેહી જ રહું છે કોણ બોલે છે ઓહો મફાજી હા શંભાઈ આવો શંભાઈ બોલે ભરી ભરી આ ભેંસોને પાવા જતો તાને આ તડકો કેવો પડે છે યાર ખુદ પરત કે તાર તડકાનો ટાઈમ છે તો તડકો જ પડશે તાર થોડું શું લો ઠંડી હા કીધું તડકો પડે છે કીધું ભેંસોને પાણી બોણી પીએ અમે એક પાડી પીધી છે હા અને અમે 2 બાકી છે બરોબર પણ આ જોગ આ કોઈ દેખાતું જ નહીં ઘેર તો જ્યાં છે પેલા ગોમમાં હું કરવા ગોમમાં અત્યારે ખરાબ દાડો હાથે પછી મને શું કહે છે હા. કે તે સાલ લાયા એટલે ઢોરે મારે પાવાના ઉઠલું મેળ દે ભૂકો પલાવીને વાત સાચી છે પણ તમે જે ખોડીને મને આલી છે ફટકારી છે તો ભાઈ હવે જે આવી ગયું આ બેહો તું બે ખાટલો બાટલો લાવે નહીં એટલામાં ખેતરમાં તમે ખાટલો તો નહીં પણ બેહો ગમો અરે હું તમે મફાજી બીજું બોલો બસ શાંતિ છે હાલ તો શાંતિ છે ને આવો મોટા ભાઈ નવી લાવે ભેંસ આ નવી ઓહો હમણાં લાયો હા આ વચ્ચે લાવ્યો તો ભાઈ આ પેલું શીતપુર પેલ બાજુ રહ્યું ને હા કોગલા હાણથી લાવ્યો તો હા ઓહો કને ભટકાઈ થી પાછી તમણ અરે યાર કોગલા હાણથી એકલાનું તું કામ નહીં ના
નકર સુખલો પાછો બહુ આવે રે છે પાછો રે દલાલીઓ છે અહીં એ સર આ તો પેલા રોમાભાઈ હતા ને વાહ યુવાને કીધું હતી ભેંસ મસ્ત રમલાઈ વળગાડી છે ભેંસ મસ્ત છે પાછી હારી છે દે એ તો કોમ એનું કોમ સારું છે પાછું હા. એનું જેવું તેવું કોમ નહીં પાછું મફા તમે હું મોનો હા. 1.5 લાખ રૂપિયા ઈ થશે કરે એ રોમલા ને તારા પાંડી એ ભેંસ ના હોવા ભેંસ એટલે કોઈ તો જેમ તેમ ભેંસ ને ના એ તો ખરા જ કહેતા ને કોઈ મફત આવે છે તારે તાન એટલે જ તો અત્યારે ભેંસોની કિંમતો તો ચોય પહોંચી છે જમીન અને કિંમતો ચોય પહોંચી ગઈ છે ને વાત સાચી છે તો ભેંસો તો હું આવે ના આગળ મોટા ભાઈ તો નહીં મોટા એ ભેંસ છે ને લગભગ અત્યારે 1 ની 2 કરો ને એવી ભેંસો છે આથી જેવી હા હા તાને હું જો તો ગોમમાં હા થોડું કોમ હતું મફા હા થોડા ટેન્શનમાં છું મારું હેના ટેન્શન માં ટેન્શન તો બધું જબરજસ્ત વળગાડી છે શુક્લાય ને પેલા કાળુ બે ને કેમ હેનું વળી ખબર જ નહીં અલે યાર તમે હું યાર પેલી એ કરો છો કેનું ટેન્શન છે ઈ અલ્યા, ઈયોને શું પેલી- કર્યું હું કઉ છું કોઈ દલાલ છે તારા કોઈ આપડે બિલ્ડર છે કોઈ હેને ભેંસો નું ના તાને પેલી જમીન વેચવાની નહીં આપડે આપણી જમીન કઈ અલ્યા પેલા રોડ વાળી જમીન હતી રોડ ના ટચમાં જમીન આપડે વેચવાની નથી આ પેલું તરખું હા ના આપડે ત્રણ ભાઈઓની હિયારી જમીન નહીં હા પેલા કરોડના ટચમાં હા, રોડ પર નહીં આપડી પેલી જમીન વેચવાની 8 વીઘા બિલ્ડર ને રહેલી. બતાવવી પડશે કે કોઈક કિંમત જમીન વેચવા કાઢવાની છે આપડે શું કરવા તે અલ્યા આ તો દોઢમ એ તો ટેન્શન વર્જ્યું છે જમીન ને પછી અમારા છોકરા તો થઈ મોટા તારા ભાઈ છોકરા બધા ઘેર જ રહ્યા જમીન પૈસા આવશે જમીન જમીન ના પૈસા આવશે એ તો હાલ તો પૈસા તો છે કે ખાઈને પછી પ્લે થઈ જાય પૈસા શું કરશે એકન તો કોઈ જોવાય આવે ઉતું નહીં ભલે જોવા આવે કે ના આવે કોક દાડો ઈ એમાં તો- મફત તમારે કોઈ ગરમ થવાની જરૂર નહીં ગરમ કશું કોઈ લેવા દેવા નહીં પાછું કેમ નહીં લેવા? હવે ઈ તો એવું લેવા દેવા અમારે ત્રણ જણા છે તે અમે અમારે ગમે તે વેચી વાળશું વાત અમે સાચી જમીન છે. વેચવા કાઢી છે તે કાઢી નાખશું અમે વાત સાચી છે મોટા ભાઈ એક વસ્તુ હું તમને કહું પાછો હા કયો કયો આ તો હું પૂછું ને એટલે તમને સમજાવું છું હા પાછું કયો કયો બરોબર છે હા. એક જમીનની કિંમત છે ને હાલ તો નહીં કેતો પણ 2-5 વર્ષની છે ને એની કિંમત ડબલ થઈ જાય અરે ડબલ થવી હોય તો તારા પણ ત્રણ ભાઈઓનું હિયારું છે એ કાઢવાનું છે વેચવા જમીન વેચવા જ કાઢવાની છે હવે લે તમારે હાલ દેવા છે કેટલા માલવાન છે કેજો હું હાલ દઉં પૈસા તમારા પાસે હજી કોઈ ખાવા ખોખો ના આવે ને જમીન શું લેવાના છો તમે તાર પછી વાત હું કરો યાર એ જમીન વેચવા જ કાઢવાની છે આ તો તમારે પૂછ્યું વાત કરી છે, મારી- કોઈ મારી તમારા વાત તો- સાંભળો. હા કયો મારી વાત આપણો મારી જે પેલી જમીન કઈ ને હા. એની વેચી મારું પણ એની જમીન હું રાખું બોલો અરે તમે તાર મુખ કાઢું ને પેલા શુક્લા પૂછીને આવ્યો શુક્લો ને વેચવા તો કાઢી હતી જમીન એ તો પણ કીધું ભાઈ ઉભા રહો. બે તમન છે ને તમને બરબાદ કરીને મેલશી મને કઈને ખબર હતી આજ હું મગજમાં એ જ વિચારતો હતો કે મારો મોટો ભાઈ આવો લાડવાયો કદી જિંદગીમાં મારા એકંથી ચા પીધા વગર ભાઈ વળે ના. મફા એ જમીન હું નથી વેચવા કાઢવાની પણ હોને તો પણ ખેતરમાં હતો હું ખેતરમાં જતો હતો અને કારું પેલો શુક્લો બે જણા કોક ચર્ચામાં વાત થતી હતી મને કે અરે જમીન ગમે તે છે, શોભા વેચવા કાઢો કે અરે જમીન મેં કીધું ચમ હું કોઈ તમારે શું કોઈ લૂંટાઈ ગયું છે ઘેર તમારે કોઈ આમ ખાધે ખોટ આવી ગઈ છે તે કીધું જમીન પર નજર બગાડી હવે કશું ના આવડ્યું કદી તમારે પાણી બીજું હા તો એ તો એમાં તો જમીન વેચવા કાઢી તે બિલ્ડર ને લેવા જ્યાં ત્યાં કે બિલ્ડર ને ભાઈ એમને જો રસ્તા નહીં રહ્યો તો બિલ્ડર તે ફટ લઈને આવી જતો અમે બિલ્ડર આવશે ને તો એની એક લગભગ પૂણા પાકની કિંમત તો એરે લઈ જાય એ તો હોય એના હાથમાં છે જમીન જે નક્કી કરે એ જે બિલ્ડર જમીન ની ભાવ નક્કી કરશે એ ભાવથી નક્કી કરી કિંમત આપણે આવે તો હાલ લેવાની આ મોટા ભાઈ પણ ના આલે યાર કહે હું અરે મફત તને આ તો પૂછવા આવ્યો તો તારે પૂછવાની મારે ફરજ છે પાછી પૂછવાની ફરજ છે વાત સાચી છે પણ ના આલે યાર એ કેમ ના લાગે વેચી મારવાની તૈયારી શું કરવાની જમીન રાખીને બધી એ જમીન છે તે કેવી છે તમને ખબર છે અરે ગમે તે- ઓનું પાક અંદર ઊંધું પાકાને પણ હિયારું છે કે હવાનું કરી ખાય તો અલગ હારું એની જમીન પેલા શુક્લાની કાર્યોને મારી ને તારી બધી જમીન બધી એકાતાર થઈ ગયું છે કોઈને લડવાનું થાય જ નહીં એટલે વેચવા જ કાઢવાની છે જમીન તારાથી જો આ તો તને પૂછવાની ફરજ છે કે મફાન હું વાત કરું કોને નાખું પેલા બે જણા તો ખબર નહીં પાછી એવું છે રીવોને બે જણા તો કીધું નહીં કે હું મફલા પાન જઈને આરી જમીન બાબતમાં વાત કરું એકન તો બિલ્ડર નું નામ પાડ્યું છે મુઈ
મને તો એવું લાગે છે કાયરે મારથી તો નહીં મોનું મારું કદાચ માં બૈરું આવ્યું હોત ને તો ઓન કોક મનાવત અરે ભાઈ એ મોની બાકી યાર નહીં વેચી અલ્યા પણ હું તો વેચવાનું મફા ના જ પાડું છું ભાઈ. આ જમીન વેચવાની નહીં ભાઈ. આ વેચીને તો તમારે કોઈ ચોકન જવાનું છે. જમીન પર તો તારે ઘર હેડે છે અને ગોળ ઢોકર હેડે છે અને આ વેચી મારશો તો તમે ઉપરથી ગોમમાં વાટકા લઈને માપવા જવું પડશે. કોનું છે યાર કોનું છે પણ આ શુક્લો ચો મોને છે તારો ભાઈ ને એનો નહીં મોન તો બનાવ શુક્લો 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 નહીં મોનતો શુક્લાન મો સમજાય તાજો મારા શુક્લાન તો તું આ ભાઈ ફોન કરજે શુક્લાન કે ભાઈ આ જમીન આ વેચવા કાઢી હા, એટલે શરમ આવે છે કે નહીં આવી હા, ફોન હા. કર તું તારા રીતે વાત કર પછી મને કે ભાઈ આ જમીન વેચવા તમે કાઢી બેહો ખાલી તો બેહો હું વાત કરું વાત કરો તમે હા પેલા મારું નામ ના લેતા પાછા હા ના લઉં કોક વાત વાપરી છે આવી ચર્ચા થઈ છે બિલ્ડર બોલાયો છે કે